ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ખૂબ સુંદર મજાની કથા સાંભળશું. આ કથા સાંભળશો તમારું મન પ્રફુલ્લિત થઈ જશે, તમને ખૂબ મજા આવશે. વાર્તાનું નામ છે મન ચંગા તો કથરોટમાં ગંગા. ભગવાન પાસે કોઈ ઊંચ નીચ અમીર ગરીબનો ભેદ નથી. ભગવાન તો માત્ર શુદ્ધ હૃદય, શુદ્ધ ભક્તિ, દયાળુ હૃદય જોવે છે. એ કોઈ પૈસા, અમીર, ગરીબ, જાતિ, નાથ નથી જોતા. એ તો માત્ર ભાવના ભૂખ્યા હોય છે. તો આ સુંદર મજાની કથા છે એક સંત રવિદાસની. તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી આ વિડીયો સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી લખીને જણાવજો કે આ વાર્તા તમને કેવી લાગી. સંત રવિદાસની કથા. કાશીમાં રહેનારા સંતના એક દિવ્ય ચમત્કારની સંત રવિદાસની કથા છે. જો કે તે એક મોચીનું ચમાર કામ કરતા હતા, બૂટ ચંપલ સાંધવાનું કામ કરતા હતા. સંત રવિદાસે તેમનું પૂરું જીવન માત્ર ધર્મ, કર્મ અને ભક્તિમાં જ વિતાવ્યું હતું. પરંતુ સંત રવિદાસની ધર્મ અને આસ્થાની વ્યાખ્યા પૂરા ગામમાં બધા કરતા કંઈક અલગ જ હતી. એકવાર બન્યું એવું કે અમુક બ્રાહ્મણ ગંગા સ્નાન માટે સવારમાં જઈ રહ્યા હતા. એટલામાં એ બ્રાહ્મણોની નજર સંત રવિદાસ પર પડી, જે તેમની ઝૂંપડીની સામે બેસીને રોજની જેમ મોચીનું કામ કરી રહ્યા હતા. રવિદાસને જોઈને ગંગા સ્નાન કરવા જતા બ્રાહ્મણો સંત રવિદાસ પાસે આવ્યા. તેમાંથી એક બ્રાહ્મણ બોલ્યા, રવિદાસજી. એટલે રવિદાસ કહે છે, પ્રણામ ભાઈઓ. પ્રણામ ગોપીનાથ. આવો, બધું બરાબર છે ને? બધું કુશળ મંગળ છે ને? એટલે ગોપીનાથ બ્રાહ્મણ કહે છે, હા, બધું જ બરાબર છે, બધું જ કુશળ મંગળ છે. તમે કહો રવિદાસજી, તમે શું કરી રહ્યા છો? રવિદાસજી કહે છે, કંઈ નહીં, બસ પ્રભુની લીલામાં મગ્ન હતો અને આ સંતને ભલા શું હોય બીજું કામ? એટલે ગોપીનાથ બ્રાહ્મણ કહે છે, સત્યવચન, સત્યવચન, સત્યવચન રવિદાસજી. આમ તો અમે બધા સંતો ગંગા સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ, તો તમે પણ ચાલો ને ગંગાજીમાં ડૂબકી લગાવવા માટે. એટલે રવિદાસજી કહે છે, નહીં નહીં, તમે બધા જઈ આવો. એટલે પેલા ગોપીનાથજી બ્રાહ્મણ જે છે એ કહે છે સંત રવિદાસને કે સ્વયંને સંત કહો છો અને ગંગા સ્નાન માટે ના કહો છો? ગોપીનાથજી રવિદાસજીને કહે છે, ભક્તિ આપણી સગવડ પ્રમાણે નથી થતી. જે ભક્ત પોતાનો આરામ, સુખ, ચેન પ્રથમ રાખે છે તો પછી એ શેનો ભક્ત? એ તો નાસ્તિક બરોબર કહેવાય ને. આ સાંભળીને રવિદાસજી બોલ્યા કે પ્રભુના દર્શન માટે ક્યાંય જવાની જરૂર થોડી છે. ગીતાજીમાં પણ લખ્યું છે કે જે વ્યક્તિ પ્રભુને બધી જ જગ્યા પર જુએ છે અને તે દરેક વસ્તુમાં જુએ છે, તેનાથી પ્રભુ ક્યારેય દૂર નથી થતા. તો મારે એના માટે કોઈ ગંગા કે કોઈ મંદિરે જવાની શું જરૂર? મન ચંગા તો કથરોટમાં ગંગા. એટલે તે બ્રાહ્મણ ગોપીનાથ બોલ્યા, સારું, તમારી જેવી મરજી, જેવી તમારી ઈચ્છા. પછી રવિદાસજી કહે છે, જો તમે બધા બ્રાહ્મણો ગંગાજીમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો શું તમે મારું એક કામ કરશો? એટલે એ બ્રાહ્મણ બોલ્યા, કહો, શું કામ કરવાનું છે? એટલે રવિદાસ થેલામાંથી એક કોડી નીકાળે છે અને પંડિત ગોપીનાથજીના હાથમાં આપે છે અને કહે છે, ગોપીનાથજી, મારા તરફથી આ કોડી ગંગાજીને ભેટમાં આપી દેજો અને એવું કહેજો કે કાશીથી આ કોડી તમારો આ ભક્ત સંત રવિદાસે મોકલી છે. આટલું બોલ્યા પછી જ્યારે માં ગંગા પોતાના હાથેથી કોડી સ્વીકાર કરે ત્યારે એમના હાથમાં મૂકજો, નહીં તો પાછી લાવજો. આ સાંભળીને ગોપીનાથજી બોલ્યા, અરે સંત રવિદાસ, તમે આ કેવી વાત કરી રહ્યા છો? આ કેવી રીતે સંભવ છે? ગોપીનાથજીનું મન ચિંતા ભર્યું થઈ ગયું. એના મુખ પર ચિંતા ભરી દેખાણી. એટલે ગોપીનાથનું ચિંતા ભર્યું મુખ જોઈને સંત રવિદાસજી બોલ્યા, એની ચિંતા તમે ન કરો.
જ્યારે માં ગંગા સ્વીકાર કરશે ભેટ, ત્યારે તમને આપોઆપ દેખાઈ જશે. એટલે ગોપીનાથ અને અન્ય બ્રાહ્મણ બોલ્યા, ચાલો ઠીક છે, જેવું તમે કહો એમ. આમ કહીને ગંગાજીમાં સ્નાન કરવા માટે બ્રાહ્મણો ચાલ્યા ગયા. ચાલતા ચાલતા રસ્તામાં ત્રણેય બ્રાહ્મણો વાત કરતા જાય છે. એમાં ગોપીનાથ બોલે છે, લાગે છે કે સંત રવિદાસને દિવસે ને દિવસે કોઈ રોગ થતો હોય એવું લાગે છે. તો બીજો બ્રાહ્મણ બોલે છે, સ્વયંને સંત કહે છે અને ગંગા સ્નાન કરવા માટે ના કહે છે, આવો કેવો ભક્ત ભલા હોય. તો બીજો બ્રાહ્મણ કહે છે, બધા જ માટે પ્રભુ અને ભક્તિની વ્યાખ્યા એક જ છે, પરંતુ સંત રવિદાસે પ્રભુની પોતાની અલગ વ્યાખ્યા અને ધારણા બનાવી છે. તો બીજો બ્રાહ્મણ કહે છે, કદાચ તમે ભૂલી ગયા ગોપીનાથજી, એમણે કહ્યું કે જો ગંગાજી ભેટ ન સ્વીકારે તો પાછી લઈ આવજો. એટલે બીજો બ્રાહ્મણ બોલ્યો, હું એક વાત કહું ગોપીનાથજી? ગોપીનાથજી કહે, પૂછો. કે મેં ગામના લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે રવિદાસ પાસે અમુક દિવ્ય શક્તિઓ પણ છે. આ સાંભળી ગોપીનાથજી બોલ્યા, અરે ભાઈ, 100 મોઢા અને 100 વાતો, હર કોઈની વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ. બ્રાહ્મણો બોલ્યા, સાચી વાત છે તમારી. આમ વાતો કરતા કરતા ત્રણેય બ્રાહ્મણો ગંગા ઘાટે પહોંચી ગયા અને ગંગાજીમાં ઉતરીને સ્નાન કરવા લાગ્યા. જેવો બ્રાહ્મણનું સ્નાન પૂરું થાય છે એટલે તેમને સંત રવિદાસની કોડી યાદ આવી, જે ગંગાજીને ભેટ આપવાની છે. કે સંત રવિદાસે કોડી આપી હતી એ તો ગંગાજીને ભેટ આપવાની બાકી રહી ગઈ. આમ કહીને તેમણે થેલામાંથી કોડી નીકાળી અને હાથમાં લઈ પાણી તરફ હાથ વધાર્યો અને ગોપીનાથજી કહે છે, હે ગંગા મૈયા, આ કોડી તમારા ભક્ત સંત રવિદાસજીએ મોકલી છે, કૃપા કરી આનો સ્વીકાર કરો. આમ બોલ્યા, પણ થોડી વાર પાણીમાં કોઈ હલનચલન થઈ નહીં. એટલે સાથે આવેલા બ્રાહ્મણ કહે છે કે આપણને કેવી રીતે ખબર પડશે કે ગંગાજીએ કોડી સ્વીકારી કે નહીં? એટલામાં અચાનક ગંગાજીનો જળ પ્રવાહ એકદમ તેજ થઈ ગયો. જળ પ્રવાહ ખૂબ તેજ થયો અને જોતા જોતામાં ગંગાજીના 2 હાથ પાણીમાંથી બહાર નીકળ્યા, માત્ર ખાલી હાથ. અને અવાજ આવ્યો. માં ગંગાજી કહે છે કે સંત રવિદાસ જેવા મહાન સંતની ભેટ પામવી મારા માટે અત્યંત સન્માનની વાત છે. આટલું સાંભળીને ગોપીનાથ સીડીનું પગથિયું નીચે ઉતરી ગંગાજીના હાથમાં કોડી મૂકી ભેટ મૂકી દીધી. પછી ગંગાજી બોલ્યા, હે યજમાન, જો તમને કોઈ આપત્તિ ન હોય તો આના બદલામાં હું એક ભેટ સંત રવિદાસજીને આપવા ઈચ્છું છું. શું તમે મારી આ ભેટ સંત રવિદાસ સુધી પહોંચાડી દેશો? ગોપીનાથજી બોલ્યા, હા ગંગા મૈયા, આ તો બ્રાહ્મણો માટે સૌભાગ્યની વાત છે. પછી ગંગાજીના હાથમાં એક અત્યંત સુંદર કંગન એટલે કે એક બંગડી પ્રગટ થઈ, સોનાની બંગડી. ગંગાજી બોલ્યા, કૃપા કરીને આ ભેટ સંત રવિદાસ સુધી પહોંચાડી દેજો. ગોપીનાથજી બોલ્યા, સારું માતા. આમ કહીને તેમણે ગંગાજીના હાથમાંથી સોનાનું કંગન લીધું અને પછી બધા બ્રાહ્મણો પાછા ફર્યા અને રસ્તામાં ત્રણેય બ્રાહ્મણો વચ્ચે આ ચમત્કારની ચર્ચા થાય છે. એક બ્રાહ્મણ બોલ્યા, અરે, આવો ચમત્કાર તો આપણે પહેલી વાર જોયો. તો બીજો બ્રાહ્મણ કહે છે, અરે, આ બંગડીનું હવે શું કરીશું? ગોપીનાથજી કહે છે, કરવાનું શું? સંત રવિદાસજીને પાછું આપવાનું, જેવું માં ગંગાએ કહ્યું છે. તો ફરીવાર બીજો બ્રાહ્મણ બોલે છે, પણ એમાં તમારો શું ફાયદો ગોપીનાથ? ગંગાજીની કોડી દેવા તમે ગયા અને સોનાનું દિવ્ય કંગન મળે રવિદાસને? આ તો ઠીક નથી ને. ભેટ તમારા હાથેથી ગઈ અને તમને એના ફળનો એક ભાગ પણ ન મળે. તો વળી બીજો બ્રાહ્મણ બોલ્યો, હું તો એમ કહું છું ગોપીનાથ, આ સોનાનું કંગન લઈને તમે રાજાને ત્યાં જાઓ, રાજા તમને આના બદલામાં બહુ બધું ધન આપશે. ગોપીનાથ તો લાલચમાં આવે છે, પણ તોય છતાં બોલે છે. ગોપીનાથ કહે છે, પણ હું તો એક બ્રાહ્મણ છું, તો આવું કરવું એ મારા માટે બરાબર રહેશે?
તો પછી વળી પેલો બ્રાહ્મણ ફરી બોલ્યો, અરે બ્રાહ્મણ છે એટલે તો તમે હક માંગો ને. ગોપીનાથ તો લાલચમાં આવી ગયા અને બોલ્યા, હા, સત્ય વચન. અને રાજા પણ આ કંગનના બદલામાં, આ સોનાની બંગડીના બદલામાં બહુ બધું ધન લૂંટાવી દેશે મારા પર. આમ વિચાર કરીને 3 બ્રાહ્મણ રાજા પાસે ગયા. બ્રાહ્મણ ગોપીનાથ રાજાની સામે બેસી ગયા રાજ દરબારમાં. અને ગોપીનાથજી બોલ્યા, મહારાજની જય હો. રાજા બોલ્યા, કહો શું વાત છે? એટલે ગોપીનાથજી કહે છે, મહારાજ, હું તમારા માટે અત્યંત દિવ્ય ભેટ લાવ્યો છું. કૃપા કરી તમે ભેટનો સ્વીકાર કરો. રાજા બોલ્યા, મારા માટે ભેટ લાવ્યા છો? ગોપીનાથ કહે છે, હા મહારાજ. આમ કહીને ગોપીનાથે થેલામાંથી સોનાનું કંગન નીકાળ્યું અને દાસીની થાળીમાં મૂકીને રાજા પાસે લઈ જવા કહ્યું. દાસીએ સોનાનું કંગન લઈ રાજા પાસે ગઈ. રાજાએ કંગન હાથમાં લીધું અને જોયું. એ કંગનને જોઈને મહારાજ તો બહુ ખુશ થયા અને બોલી ઉઠ્યા કે બહુ સુંદર છે, અતિ સુંદર છે આ સોનાનું કંગન. ગોપીનાથજી કહે છે, માત્ર અતિ સુંદર જ નહીં મહારાજ, પરંતુ આ કંગન દિવ્ય પણ છે. રાજા બોલ્યા, એ કેવી રીતે? ગોપીનાથ કહે છે, આ કંગન સ્વયં માં ગંગાજીની આપેલી ભેટ છે. મહારાજ, માં ગંગાજીએ સ્વયં તેમના હાથોથી મને ભેટ આપી છે. તો મને લાગ્યું કે આ દિવ્ય કંગન તો રાજમહેલની શાન પાન વધારશે. આ સાંભળીને મહારાજનું મન ઓર પ્રસન્ન થયું અને બોલ્યા, વાહ વાહ, આ તો તમે અત્યંત મૂલ્યવાન ભેટ આપી છે મને. બ્રાહ્મણ દેવ, આ કંગન હું મહારાણીને ભેટ આપીશ, એ પ્રસન્ન થઈ જશે. ગોપીનાથજી કહે છે, જેવી તમારી ઈચ્છા મહારાજ. પછી મહારાજ રાજા બોલ્યા, તમારી આ સુંદર અને દિવ્ય ભેટના બદલે મારા તરફથી તમને 200 સોનાની મુદ્રા ભેટમાં આપું છું. પછી બ્રાહ્મણને 200 સોનાની મુદ્રા ભેટ આપવામાં આવી. ગોપીનાથ તો ખૂબ ખુશ થયો અને માથું નમાવીને રાજાને પ્રણામ કર્યા અને બોલ્યો, મહારાજની જય હો, મહારાજની જય હો. આમ કહીને તે રાજ દરબારમાંથી ચાલ્યા ગયા. આ બાજુ રાજા સોનાનું કંગન લઈ રાણી પાસે જાય છે. રાણી બહુ બીમાર અવસ્થામાં હતી, બહુ બીમાર રહેતી હતી. તેનું બીમારીનો ઈલાજ શક્ય ન હતો. કોઈ વૈદ હકીમ પાસે એની બીમારીનો ઈલાજ ન હતો, માટે તે પથારીમાં સૂતી રહેતી હતી. રાજા રાણી પાસે આવે છે અને રાણીને કહે છે કે હું તમારા માટે એક સુંદર અને દિવ્ય ઉપહાર લાવ્યો છું. શું તમે જોવા માંગશો? આ સાંભળીને રાણીના કમજોર ચહેરા પર એક હળવી એવી હસી આવી અને તે ઊભી થઈને બેઠી. રાજા પૂછે છે, હવે તમારી તબિયત કેવી છે મહારાણી? રાણી કહે છે, હા, પહેલા જેવી જ છે મહારાજ. પણ કેવી ભેટ લઈને આવ્યા છો તમે? મહારાજે સોનાનું કંગન બતાવ્યું. મહારાણી બોલી, અરે વાહ, આટલું સુંદર કંગન ક્યાંથી લાવ્યા તમે? મહારાજ બોલ્યા, સુંદર તો છે જ, પણ આ દિવ્ય પણ છે. રાજાએ કંગન પાછળની પૂરી કથા મહારાણીને કહી. રાણી બોલી, મહારાજ, તમારી ભેટ તો બહુ સુંદર છે, અમૂલ્ય છે, પણ આટલું કહેતા રાણી રોકાઈ ગઈ. મહારાજ બોલ્યા, પણ શું મહારાણી? મહારાજ, રાણી કહે છે, મહારાજ, આ કંગન તો એક જ છે અને કંગનની તો જોડી હોય છે. પણ કંઈ વાંધો નહીં મહારાજ, એમ પણ હું બહુ મુશ્કેલીથી કોઈક વાર બહાર જાઉં છું, તો આ 2 કંગનનું હું શું કરીશ? એટલે રાજા બોલ્યા, તમારી કોઈ ઈચ્છા હોય અને હું એને પૂરી ન કરું, એવું ક્યારે બન્યું છે ખરી? એવું ક્યારેય સંભવ નથી. મહારાણી, બસ તમે મને કાલ સુધીનો સમય આપો. વર્ષો બાદ તમારા ચહેરા ઉપર મને પ્રસન્નતા દેખાય છે અને આ પ્રસન્નતા ફરી જોવા માટે હું કઈ પણ હદ સુધી જઈશ. મહારાણી હળવી મુસ્કાન આપે છે અને મહારાજ પાછા રાજ દરબારમાં આવી ગયા. સિંહાસન પર બેઠા અને મંત્રીજીને બોલાવ્યા. મંત્રીજી, ઓ મંત્રીજી. મંત્રીજી હાજર થયા અને બોલ્યા, શे હુકુમ મહારાજ? શું હુકુમ છે? શું કામ છે? કહો મને. રાજા કહે છે,
આજે જે બ્રાહ્મણ દેવ આવ્યા હતા ગોપીનાથજી, એમને કાલે દરબારમાં ફરી હાજર કરવામાં આવે કોઈ પણ હાલતમાં. મંત્રીજી બોલ્યા, જી મહારાજ, થઈ જશે. ત્યારે સૈનિકો આખા ગામમાં ગોપીનાથજીને શોધે છે અને બીજા દિવસે ગોપીનાથજીને રાજ દરબારમાં હાજર કરે છે. ગોપીનાથ દરબારમાં હાજર થયા અને બોલ્યા, મહારાજની જય હો. એટલે મહારાજ કહે છે, ગોપીનાથજી, કાલે જે તમે દિવ્ય સોનાનું કંગન લાવ્યા હતા એ મારી રાણીને બહુ બહુ ગમ્યું, બહુ પસંદ આવ્યું. પરંતુ એક સમસ્યા છે યજમાન. ગોપીનાથજી કહે છે, કેવી સમસ્યા મહારાજ? રાજા બોલ્યા, કંગન માત્ર એક જ છે, પરંતુ કંગનની તો જોડી હોવી જોઈએ ને, જોડી હોવી જોઈએ. એટલે મારે સૂર્ય ઢળતા પહેલા એવું જ બીજું કંગન જોઈએ. આટલું સાંભળીને તો ગોપીનાથજી સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર માટે તો ચૂપ જ રહ્યા. મનમાં ને મનમાં બોલે છે, હે ભગવાન, એ કંગન તો સંત રવિદાસજીની કોડીની ભેટના બદલામાં મળ્યું હતું. સંત રવિદાસના કારણે મળ્યું હતું. બીજું સોનાનું કંગન હું ક્યાંથી લાવું? ગોપીનાથજી કહે છે, મહારાજ, મને ક્ષમા કરો. એ કંગન દિવ્ય છે. આવું સોનાનું કંગન બીજું પ્રાપ્ત થવું સંભવ નથી મહારાજ. મહારાજ ગોપીનાથજીને કહે છે, બ્રાહ્મણ દેવ, ન જાણે કેટલા દિવસો બાદ મેં મારી રાણીના મુખ પર પ્રસન્નતા જોઈ છે. કારણ કે એ જ્યારથી બીમાર પડી છે તેનું હાસ્ય જાણે ક્યાંક ખોવાઈ ગયું છે. અને આ કંગન એની ઈચ્છા છે. હું કોઈ પણ રીતે કંઈ પણ કરી નાખીશ, પણ મને આવું કંગન જોઈએ. હું તમને આદેશ આપું છું, આજ સાંજ ઢળતા પહેલા મને એવું જ કંગન જોઈએ. એવું જ કંગન મારી સામે લાવીને મૂકજો. અને જો આમ ન થયું ને, તો એના દંડ સ્વરૂપે તમારે 5 વર્ષ સુધી કારાવાસમાં રહેવું પડશે. તમારે એનું ભુગતાન ભોગવવું પડશે. જે પણ થાય, આજ સાંજે સૂર્ય ઢળતા પહેલા મને એવું સોનાનું કંગન જોઈએ. રાજાનો આદેશ સાંભળતા ગોપીનાથના પગ તળે જમીન ખસી ગઈ. એ તો ધ્રુજવા લાગ્યા. બોલ્યા, સારું મહારાજ. ગોપીનાથ તરત ત્યાંથી નીકળી ગયા અને ગામના દરેક સોનાની દુકાને જાય છે. બજારના ખૂણે ખૂણો ફેંદી વળે છે, પરંતુ એવું કંગન ક્યાંય મળ્યું નહીં. ગોપીનાથ થાકી હારીને એક લીમડાના ઝાડ નીચે બેસી જાય છે અને ખૂબ ચિંતા કરે છે. મનમાં પોતાને કહે છે, હે પ્રભુ, આ કેવું ઘોર પાપ થઈ ગયું મારાથી. મેં એક સાચા સંતની ભેટને પોતાના લોભ માટે વાપરી નાખ્યું અને હું એની જ ભક્તિ ઉપર આંગળી ઉઠાવી રહ્યો હતો, જેના માટે સ્વયં ગંગા મૈયા કેટલા પ્રસન્ન છે. હવે તો એમની પાસે જઈને માફી માંગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. થોડી વાર વિચાર કરીને પછી ગોપીનાથ સંત રવિદાસની કુટિયા તરફ જાય છે. સંત રવિદાસ તેના ઘરમાં ધ્યાન કરી રહ્યા હોય છે. એટલામાં ગોપીનાથજી આવે છે અને જોરમાં બારણું ખખડાવે છે. સંત રવિદાસ ઊભા થઈને દરવાજો ખોલે છે. જોયું તો બારણે ગોપીનાથજી હતા. તેને જોઈને સંત રવિદાસજી બોલ્યા, ગોપીનાથ, તમે આવો, અંદર આવો. પછી બંને ઘરમાં આવે છે અને સંત રવિદાસજી ગોપીનાથને બેસવાનું કહે છે. બેસો ગોપીનાથજી. ગોપીનાથજી નીચે બેસે છે અને સંત રવિદાસ જ્યાં ધ્યાન કરતા હતા એ જ જગ્યા પર બેસી ગયા. સંત રવિદાસે જ્યાં ધ્યાન કરતા હતા ત્યાં એક કથરોટમાં પાણી ભરેલું મૂક્યું હતું. તેની સામે ગોપીનાથજી બેઠા. બંને સામ સામે બેઠા. સંત રવિદાસ ગોપીનાથજીને પૂછે છે, ગોપીનાથજી, કાલે પેલી કોડીની ભેટ ગંગાજીએ સ્વીકાર કરી હતી? ગોપીનાથજી અટકતા ધ્રુજતા ચિંતામાં જવાબ આપે છે, હા, થઈ તો ગઈ હતી. ચિંતા ભર્યું મુખ જોઈને સંત રવિદાસજી બોલ્યા, ગોપીનાથજી, શું થયું છે? તમે આટલા દુઃખી કેમ દેખાવ છો? કોઈ સમસ્યા છે કઈ? ગોપીનાથજી કહે છે, હે સંત રવિદાસજી, તમારી માફી માંગવા આવ્યો છું. તમારા જેવા સાચા સંત જોડે હું પાખંડ કરી બેઠો
એટલે રવિદાસજી બોલ્યા, પાખંડ? કેવું પાખંડ? પછી ગોપીનાથજી બધી વાત કહે છે, બધી જ ઘટના સંત રવિદાસજીને કહે છે કે ગંગાજીએ સાક્ષાત તમારું નામ લઈને સોનાના કંગનની ભેટ તમને આપવા માટે કહ્યું હતું, પરંતુ હું લાલચમાં આવી ગયો, તો કૃપા કરી મને માફ કરી દો. રવિદાસજી બધી જ વાત સાંભળીને થોડી વાર માટે તો કોઈ પ્રતિક્રિયા નથી આપતા. પછી પાસે એક કથરોટ મૂકી હતી જેમાં પાણી ભર્યું હતું. એને જોઈને કહે છે, ગોપીનાથજી એ કથરોટ જોઈને પૂછે છે, આ શું છે? એટલે સંત રવિદાસજી બોલ્યા, જુઓ ગોપીનાથજી, તમે જે કાંઈ કર્યું એ બરાબર ન હતું, પરંતુ તમે તમારી ભૂલ તમે સાચા મનથી સ્વીકારી પણ છે. તમે ભૂલને સ્વીકાર પણ કરી છે અને માફી પણ માંગી છે. અને સાચો બ્રાહ્મણ એ નથી હોતો જે ભૂલ કરે, પરંતુ એ હોય છે જે ભૂલ કર્યા બાદ તેનો સ્વીકાર કરે અને સુધારે. તો એટલા માટે હું તમને એવું જ બીજું કંગન મેળવવા માટે સહાયતા જરૂર કરીશ. આ સાંભળીને ગોપીનાથજી ગદગદ થઈને કહે છે, સંત રવિદાસજી, ખરેખર તમે સાચા શ્રેષ્ઠ ભક્ત છો. રવિદાસ બોલ્યા, એક કામ કરો, આ કથરોટમાં પાણી ભર્યું છે, તમે એમાં જુઓ. ગોપીનાથજી એમાં તાકીને જુએ છે પાણીમાં અને હાથ જોડે છે. પછી સંત રવિદાસજી કહે છે કે મારી સાથે બોલો, હું જેમ કહું એમ બોલો કે હે ગંગા મૈયા, મારાથી જે પણ ભૂલ થઈ છે એના માટે હું તમારી જોડે માફી માંગુ છું. રવિદાસના મુખેથી આટલું સાંભળતા ગોપીનાથજી બોલ્યા, હે ગંગા મૈયા, મારાથી જે પણ ભૂલ થઈ છે એની હું માફી માંગુ છું. પછી સંત રવિદાસજી કહે છે, મા ગંગા, તમારાથી હું પંડિત ગોપીનાથજી અને સંત રવિદાસજીની પ્રાર્થના છે કે કૃપા કરી ફરી એકવાર અમને દર્શન આપો અને એવું જ બીજું સોનાનું કંગન અમને પ્રાપ્ત થવાનું સૌભાગ્ય આપો. પછી ફરી પાછળ ગોપીનાથજી પણ બોલ્યા, હે ગંગા મૈયા, તમને મારી અને સંત રવિદાસજીની વિનંતી છે, પ્રાર્થના છે કે કૃપા કરી ફરી એકવાર તમે અમને દર્શન આપો અને એવું જ બીજું કંગન ફરી પ્રાપ્ત થવાનું સૌભાગ્ય આપો. આટલું બોલતા જ જોતામાં કથરોટમાં રહેલું પાણી ઉકળવા લાગ્યું. દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને એ પાણીમાં ગંગાજીના હાથ બહાર આવ્યા. તેમના હાથમાં બિલકુલ આગળ જે કંગન માએ આપ્યું હતું એવા બીજા 3 કંગન પ્રગટ થયા. ગોપીનાથ આ જોઈને સ્તબ્ધ રહી જાય છે. સંત રવિદાસજી બોલ્યા, ગોપીનાથજી, કંગન સ્વીકાર કરો. ગોપીનાથજીએ 3 કંગનમાંથી માત્ર 1 કંગન ઉઠાવ્યું અને બોલે છે, તમારી આ ભેટ માટે તમારો બહુ બહુ ધન્યવાદ હે માં, પણ મને આ સમયે માત્ર 1 જ સોનાના કંગનની જરૂર છે. આટલું બોલતાની સાથે એક કથરોટમાં ગંગાજી તેમના હાથ પાછા ખેંચી લે છે. પછી સંત રવિદાસ ગોપીનાથજીના આવા વચન સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, આવા જ હોય છે સિદ્ધ બ્રાહ્મણ, જે જરૂર કરતા વધારે મેળવવાનો પ્રયાસ ન કરે, જે તેની પાસે હોય તેમાં સંતોષ પામે. ગોપીનાથજી, તમે ગંગાજીની પરીક્ષામાં પાર ઉતર્યા. ગોપીનાથ સંત રવિદાસને પ્રણામ કરી અને ત્યાંથી ચાલ્યા જાય છે. ગોપીનાથજી સીધા જ રાજ દરબારમાં ગયા. રાજાને કહે છે, મહારાજ, જેવું તમે કહ્યું હતું એવું જ કંગન મહારાણી માટે હું લાવ્યો છું, સ્વીકાર કરો. કંગન રાજા સુધી પહોંચ્યું. રાજા બોલ્યા, અતિ ઉત્તમ ગોપીનાથજી, તમે સાચા બ્રાહ્મણ છો. જે એકવાર તમે તમારી વાણીથી કહ્યું તો ફરી પછી તમે પાછળ ન હટ્યા. આ સાંભળીને ગોપીનાથજી બોલ્યા, ક્ષમા માંગુ છું મહારાજ હું, પરંતુ આ સત્ય નથી. આ બધું તો સર્વશ્રેષ્ઠ ભક્ત રવિદાસજીના કારણે થયું છે. રાજા બોલ્યા, પરંતુ કેવી રીતે? ગોપીનાથજી કહે છે, મહારાજ, મેં તમને આની પહેલા કંગનનું અધૂરું સત્ય કહ્યું હતું, પૂરું નહીં. રાજા બોલ્યા, તો પછી પૂરું સત્ય શું છે? ગોપીનાથજી કહે છે, મહારાજ, આ કંગન મને સંત રવિદાસજીની આપેલી કોડી દ્વારા પ્રાપ્ત થયું હતું અને આ વખતે પણ એમણે જ મારી મદદ કરી છે. ગોપીનાથજી બધી જ વિસ્તારથી વાત રાજાને કહે છે. સંત રવિદાસની વાત રાજાને જેવી ખબર પડે છે
તો એકદમથી એના મનમાં માનો કે એક ઉમ્મીદનો દીવો પ્રગટ્યો હોય. રાજા કહે છે, ગોપીનાથજી, તો શું એ સંત રવિદાસ મહારાણીની પણ સહાયતા કરશે? કારણ કે એમના રોગનો ઈલાજ કોઈ પણ વૈદ્ય પાસે નથી. પણ તમારી વાતોથી મને એવું લાગે છે કે જરૂર એ મારી મહારાણીને કંઈક સહાયતા કરશે. ગોપીનાથજી કહે છે, મહારાજ, જો આનું કોઈ સમાધાન હશે ને તો મને પૂરો વિશ્વાસ છે કે એ સમાધાન સંત રવિદાસજી પાસે જ હશે. તમે મારી સાથે મહારાણીને લઈને ત્યાં ચાલો. રાજા બોલ્યા, ઠીક છે. પછી રથમાં બેસીને રાજા, રાણી અને ગોપીનાથજી સંત રવિદાસજી પાસે જવા નીકળ્યા અને રવિદાસજીના ઘરે આવ્યા. રવિદાસજી રાજાને જોઈને એમણે માથું નમાવીને રાજાને પ્રણામ કર્યા અને બોલ્યા, મહારાજની જય હો. રાજા બોલ્યા, હે સંત મહાત્મા, કૃપા કરી તમે મારી આગળ ન નમો. માથું ન નમાવો ગુરુદેવ. તમારી કૃપા મેળવવા માટે અમે અહીં આવ્યા છીએ. રાજાના વચન સાંભળીને રવિદાસજી બોલ્યા, જે બળવાન હોવા છતાં પણ બધાને સમાન રૂપથી જુએ એ જ સાચો રાજા. રાજા કહે છે, ખૂબ ખૂબ ધન્યવાદ, પરંતુ મહાત્માજી, મને તમારી સહાયતાની જરૂર છે. સંત રવિદાસજી બોલ્યા, આ તો મારું સૌભાગ્ય છે. શું સમસ્યા છે, કહો રાજન. પછી રાજા તેમની પત્નીની બીમારીની સમસ્યા વિશે વાત કરે છે. આ સાંભળી સંત રવિદાસજી મહારાણીને કહે છે, શું તમે મારી સામે આગળ આવીને બેસી શકશો? મહારાણી બહુ બીમાર હતી એટલે ધીમે ધીમે ડગલે આગળ વધી અને સંત રવિદાસની સામે બેઠી. સંત રવિદાસજી મહારાણીને પૂછે છે કે, મહારાણી, એક વાત કહો મને, શું તમે કોઈ દાન ધર્મ કરો છો કે નહીં? રાણી કહે છે, હા ગુરુદેવ, રોજ સવારે ગાયને ઘાસ ચારો નાખું છું, પશુ પક્ષીને દાણા પાણી નાખું છું, દરેક પૂર્ણિમાએ બ્રાહ્મણ અને સંતોને ભોજન કરાવું છું, આવું બધું કરું છું. સંત રવિદાસજીએ પૂછ્યું, શું તમારે કોઈ ગુરુ છે જે તમારું માર્ગદર્શન કરતા હોય? રાણી બોલી, નહીં મહારાજ, કોઈ ગુરુ તો નથી, કોઈ જ ગુરુ નથી. સંત રવિદાસજી બોલ્યા, બસ અહીં જ સમસ્યા આવી રહી છે. ધન લાભ, સુખ સુવિધા તમારી પાસે પર્યાપ્ત છે, જે તમારા પાછલા જન્મના સારા કર્મના કારણે છે. પરંતુ આ જન્મની સુખ સમૃદ્ધિ માટે તમારે પુણ્ય કરવા પડશે, જો કે તમે કરી રહ્યા છો. પરંતુ ગુરુ ન હોવાને કારણે એ સંભવ છે કે તમારી કોઈ પુણ્યની પ્રક્રિયામાં કમી આવી રહી છે, જેના કારણે સ્વાસ્થ્ય લાભ તમને પ્રાપ્ત નથી થતો. એટલે રાણી બોલી, તો ગુરુદેવ, કૃપા કરીને તમે મને તમારા શિષ્યના રૂપમાં સ્વીકાર કરો અને મારું માર્ગદર્શન કરો. સંત રવિદાસજી બોલ્યા, અવશ્ય રાણી, અવશ્ય. મહારાણી રવિદાસજીના પગમાં પડી, ચરણોમાં પગે લાગે છે. રવિદાસજી રાણીના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા, આયુષ્યમાન ભવ. સંત રવિદાસજીના હાથ જેવા રાણીના માથા ઉપર પડ્યા. આશીર્વાદ આપવા માટે માથા ઉપર મૂકે છે તો માનો કે રાણીના શરીરના બધા જ રોગ શરીરમાંથી ગાયબ થઈ ગયા. રાણી એકદમ તેના પગ પર ઊભી થઈ અને ઊભી થઈને મહારાજ સામે જુએ છે ને બોલે છે, મહારાજ, ચમત્કાર થઈ ગયો. થોડી વાર પહેલા જે મારા શરીરમાં કમજોરી અને પીડા મને દરેક પળે ખાઈ રહી હતી, એ મારા શરીરમાંથી સમાપ્ત થઈ ગઈ છે. રાજા બોલ્યા, હા રાણી, તમારા ચહેરા પરનું તેજ પાછું આવી ગયું છે, જે પહેલા દેખાતું હતું જ્યારે તમે સ્વસ્થ હતા. પછી રાણી સંત રવિદાસને કહે છે કે, ગુરુદેવ, હવે પછીની જે પૂર્ણિમા આવે ત્યારે તમે મારા ઘરે ભોજન કરવા પધારજો અને મારું માર્ગદર્શન કરજો. આમને આમ થોડા દિવસ વીત્યા. પૂર્ણિમા આવી. પૂર્ણિમાના દિવસે સવારે રવિદાસજી રાજમહેલમાં ભોજન માટે પહોંચ્યા. ત્યાં બધા સંત બ્રાહ્મણો પહેલેથી જ હાજર હતા. સંત રવિદાસને જોઈને મહારાણી ત્યાં આવે છે અને પ્રણામ કરે છે. સંત રવિદાસજી આશીર્વાદ આપે છે, આયુષ્યમાન ભવ. રાણી બોલી, આવો ગુરુદેવ, કૃપયા જમવા માટે બિરાજમાન થાઓ. સંત રવિદાસજી બધા બ્રાહ્મણો તથા ત્યાં જઈને જમવા બેસી ગયા. સંત રવિદાસજી
બધા બ્રાહ્મણો જ્યાં ઊભા હતા ત્યાં ગયા અને એની સાથે બેસી ગયા. એટલે સંત રવિદાસજીને બેસતા જોઈને બીજા બધા બ્રાહ્મણો ત્યાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા, મહારાણી, આ યજમાન કોણ છે? રાણી બોલ્યા, એ મારા માર્ગદર્શન અને મારા ગુરુ સંત રવિદાસજી છે. તો બીજો બ્રાહ્મણ બોલ્યો, તો આ યજમાન બ્રાહ્મણ છે? એટલે સંત રવિદાસજી બોલ્યા, હું તો એક સાધારણ ચર્મકાર ભક્ત છું. આ સાંભળી બીજા બધા બ્રાહ્મણોમાં અશાંતિ છવાઈ ગઈ. તો એક બ્રાહ્મણ બોલ્યા, મહારાણી, શું તમે અમારું અપમાન કરવા માટે અમને અહીં બોલાવ્યા છે? રાણી બોલી, ના ના, એવું નથી બ્રાહ્મણ દેવો. તો એ બ્રાહ્મણ બોલ્યા, અમે ભલા આ ચર્મકાર મોચી પાસે શું કામ બેસીએ? રાણી બોલી કે આ મારા ગુરુદેવ છે અને એ મારું માર્ગદર્શન કરે છે. એમના કારણેથી તો મને સાજે સારું સ્વસ્થ મળ્યું છે, સારું આરોગ્ય મળ્યું છે. એમની જ કૃપા છે બધી. બીજા બ્રાહ્મણ બોલ્યા, ક્ષમા કરજો મહારાણી, અમે શુદ્ધ અને સિદ્ધ બ્રાહ્મણ છીએ. તો આ ચર્મકાર પાસે અમે તો ભોજન કરવા નહીં જ બેસીએ. આમ કરવું અમને શોભા નથી દેતું. જો એ અહીં બેસશે તો અમે બધા ભોજન કર્યા વિના ચાલ્યા જઈશું. અમે અહીં ભોજન નહીં કરીએ. કાં તો તમે એને બીજે ક્યાંક બેસાડો અથવા અમને અહીંથી જવાની રજા આપો. રાણી બોલી, હું મારા ગુરુનો અનાદર ન કરી શકું, મને માફ કરો. આવું બધું સાંભળીને સંત રવિદાસજી બોલ્યા, મહારાણી, કંઈ જ વાંધો નહીં. જો એ સંતોને ઠીક નથી લાગતું તો હું ક્યાંક બીજે બેસી જઈશ અને ભોજન કરી લઈશ. રાણી બોલી, પણ ગુરુદેવ. સંત બોલ્યા, મહારાણી, આટલા બધા સંત અને બ્રાહ્મણો ભોજન માટે આવ્યા છે તો એમને નારાજ અને ભૂખ્યા પેટે અહીંથી પાછા મોકલવા બરાબર નથી. રાણી બોલી, સારું ગુરુદેવ, જેમ તમે કહો. આમ કહી અને રાણીએ સંત રવિદાસજીની બેસવાની જગ્યા બીજી જગ્યા પર કરી દીધી. આ બ્રાહ્મણોથી અલગ અને એમને ભોજન પીરસ્યું અને આ બાજુ બીજા બધા સંતોને બ્રાહ્મણોને ભોજન પીરસ્યું. પરંતુ જેવા જ બીજા બધા બ્રાહ્મણો જમવાનું શરૂ કરે છે તો એ લોકોને દેખાય છે કે એ બધા સંતોની બાજુમાં સંત રવિદાસજી પણ જમી રહ્યા છે. એક બ્રાહ્મણને દેખાયા સંત રવિદાસજીની બાજુમાં તો એ બોલ્યા કે અરે, તમે કેમ મારી જોડે જમવા બેઠા? બીજો બ્રાહ્મણ હતા એ બી બોલ્યા, અરે, તમે મારી પાસે કેમ જમવા બેઠા છો? થોડે દૂર બીજા બ્રાહ્મણ હતા એ પણ બાજુમાં જુએ છે તો સંત રવિદાસ જમવા બેઠેલા દેખાય છે. બધા બ્રાહ્મણો એકબીજાને પૂછવા લાગ્યા. એક બ્રાહ્મણ કહે છે, તમારી બાજુમાં કોણ છે? એની બાજુમાં બેઠેલા બ્રાહ્મણને પૂછે છે, તમારી બાજુમાં કોણ છે? કોણ જમી રહ્યું છે? એટલે એ કહે છે કે મારી બાજુમાં પેલો ફકીર જમવા બેઠો છે, ચર્મકાર. તો એ બ્રાહ્મણ કહે છે, ના રે ના, એ તો મારી બાજુમાં જમવા બેઠા છે. તમે તો એકલા બેઠા છો, તમારી બાજુમાં તો કોઈ દેખાતું નથી. બધા આપસમાં મળીને બહેસ એકબીજા સાથે કરવા લાગ્યા. એક કહે મારી બાજુમાં છે, બીજો બ્રાહ્મણ કહે મારી બાજુમાં છે, ત્રીજો કહે મારી બાજુમાં છે. આમ દરેક બ્રાહ્મણની બાજુમાં એક એક કરીને સંત રવિદાસજી પ્રગટ્યા. જોત જોતામાં સંત રવિદાસના 100 રૂપ પ્રગટ થયા. આવો ચમત્કાર જોઈને બ્રાહ્મણો સમજી ગયા કે આ સાચા સંત છે. એટલે બ્રાહ્મણો માફી માંગવા લાગ્યા અને કહ્યું, અરે પ્રભુ, અમારાથી કેવું પાપ થઈ ગયું, અમે કેવું પાપ કરી દીધું. એક સંત અને દિવ્ય બ્રાહ્મણનું અપમાન કર્યું. બધા જ બ્રાહ્મણો માફી માંગવા લાગ્યા સંત રવિદાસ પાસે, હે ગુરુદેવ, અમને માફ કરી દો, અમને માફ કરી દો. સંત રવિદાસજી બોલ્યા, સાચો બ્રાહ્મણ એ જ છે જે બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે. એ પછી ભલે રાજા હોય કે સંત, સાચો બ્રાહ્મણ એ જ છે જે દરેક પ્રાણી જીવ માટે હૃદયમાં દયા ભાવ રાખે છે, જે પ્રભુની સાચા મનથી ભક્તિ કરે છે અને પોતાના માનવ જીવનનું કલ્યાણ કરે છે. પ્રભુ માત્ર એને જ મળે છે જેનું મન સાફ અને નિર્મળ હોય છે. એટલે જ તો કહેવાય છે કે મન ચોખ્ખું હોય તો કથરોટમાં પણ ગંગા છે. પછી બધા બ્રાહ્મણો સંત રવિદાસજી સામે માથું ઝુકાવીને ક્ષમા માંગે છે અને કહે છે, હે ગુરુદેવ, કૃપા કરી આવી રીતે અમારું પણ માર્ગદર્શન કરો, જેથી અમે સાચા અને સિદ્ધ બ્રાહ્મણ બની શકીએ. તો મિત્રો, આ હતી ખૂબ સુંદર મજાની કથા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ
જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ કથા તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.